દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. આપણા જીવનમાં બનતું જ હોય છે. સમજો ને, સંભાવે નિકાલ કરો. પછી હવે મોંઘું સસ્તું સારું સંભાવે નિકાલ વ્યવસ્થિત ના આધીન આવ્યું છે. એની પુણ્ય, એની પ્રકૃતિ બધું. અને પેલા માણસ એટલા પૈસા મળવાના, આપણે આપવાના, બધું કેટલું બધું ગોઠવાયેલું હોય છે એની પાછળ. આપણે ખરીદવા જઈએ ત્યારે એની એ જ વસ્તુ બાજુમાં ઓછા ભાવની મળતી હોય તો આપણે પેલા મોંઘા ભાવની લઈને આવીએ ત્યાંથી. તો કે એનું કારણ શું? તો કે પેલા માણસો સાથેનો હિસાબ, જગ્યા સાથેનો હિસાબ, ટાઈમ બધું ગોઠવાયેલું હોય છે. બહુ સરસ. ઘણાની પ્રકૃતિ હોય, એક વાર કહીએ ને તો બહુ સાંભળે જ નહીં. 2 વાર 3. તમને કેટલી વાર કહેવાનું? પછી કે એક વાર તો કહ્યું, આ બધાને કહ્યું, તમને કહ્યું, હવે કેવું કેટલી વાર કહેવાનું? કેટલાક ને તો પૂછ જ કરે. 4 વખત પૂછે, 5 વખત પૂછે. ખ્યાલ આવ્યો? કેમ? કે એ તો એની પ્રકૃતિ છે એવી. એ પ્રકૃતિના ધીન પૂછી રહ્યા છે. પણ આપણને શું થાય? બધાને કહ્યું તો સંભળાયું, તમને જ નથી સંભળાતું. તો કે આનું કારણ શું? પ્રકૃતિ. સંભળેલું હોય ને તોય પૂછતા હોય ઘણા તો. એ પ્રકૃતિ છે એની. આપણને થાય કે આવું કેમ કરે છે? કોઈ કરતું નથી. આ જેવી પ્રકૃતિ બાંધીને લાયા છે ને એ નીકળ્યા જ કરે. તે બાળપણમાં એવા હોય, યુવાનમાં એવા હોય, ગયડા થાય ને તો એવા ને એવા જ રહે. પછી જાય નહીં. આપણે બહુ માથાકૂટ સમજાય કરીએ ને પણ તોય જાય નહીં. એટલે દાદા કહે અમે તો સમજાવવાનું જ છોડી દઈએ. અમે એને સમજી જઈએ. સમજાવીએ નહીં, સમજી જઈએ અમે. અને જે પોતે પોતાની પ્રકૃતિને ઓળખીને આ જગતના બધી પ્રકૃતિને સમજી ગયો તો જગતથી પાર થઈ ગયો. એ તો પછી એને પછી અથડામણ ના થાય. બહુ સુંદર છે આ પ્રકૃતિનું વિજ્ઞાન. આખું ક્રમિક માર્ગની અંદર આ બધા જ શાસ્ત્રો, બધા જ પ્રકૃતિના વર્ણન કરતા 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 આત્મા સુધી જાય છે. અને આપણને દાદા ભગવાને જોયું કે આ કાળમાં બધાની પ્રકૃતિનું વિજ્ઞાન ક્યાં એને સમજ પડે આટલું બધું. એટલે દાદા ભગવાને શું કર્યું કે આ બધું ક્યાં કરવા બેસે આ કાળમાં? એટલે ડાયરેક્ટ આપણને પ્રકૃતિ બધી અકબંધ રાખી અને સુવિધા પરમાત્માનું ભાન કરાવી દીધું, શુદ્ધાત્માનું ભાન. હવે બાકીની પ્રકૃતિને ખલાસ એની મેળે કરો. શુદ્ધાત્મામાં રહીને જેટલા આપણે શુદ્ધાત્માના જ્ઞાતા પદમાં રહી અને પ્રકૃતિને જ્ઞેય જોઈ એટલી ખાલી થતી ગઈ. પેલામાં તો પ્રકૃતિને પાતળી કરતા 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 આવનું લાખો જન્મ જાય નહીં તોય પાતળી થાય નહીં. એક અવતારમાં એક બાબતમાં ઓછી થાય તો બીજી બાબતમાં વધી જાય. પેલી ઓછી કરવા જાય ત્યારે બીજી વધી જાય. મોહ ઓછો કરવા જાય ત્યારે લોભ વધી જાય. લોભ ઓછો કરવા જાય ત્યારે માન વધી જાય. આમાંથી નીકળાય નહીં. એટલે જ્ઞાની પુરુષની બહુ મોટી અદ્ભુત કૃપા ઉત્પન્ન થાય છે ને એમાંથી આપણે આખી પ્રકૃતિ બધી અકબંધ રહી જેવી હતી એવી રાખી અને આપણને શુદ્ધાત્મા બનાવી દીધા છે. હવે શુદ્ધાત્મા થયા પછી આ જે બધી અકબંધ પ્રકૃતિ છે એ આજ્ઞા કરીને ખાલી કરતું જવાનું. એટલે બધી પ્રકૃતિની અંદરથી બધી જડતાઓ, અહંકાર બધો ખલાસ થતો જશે. જેટલી આજ્ઞાધીન રહી પ્રકૃતિ એટલી સહજ બનતી જશે. અક્રમ વિજ્ઞાન એટલે શું? હવે પ્રકૃતિને સહજ બનાવવાનું રહ્યું. બાકી આત્મા તો પામી ગયા, આપણે શુદ્ધાત્મા થઈ ગયા. બાકી શું રહ્યું? તો કે પેલી 5 આજ્ઞાથી પ્રકૃતિને હવે સહજ બનાવવાનું રહ્યું છે. એ પુરુષાર્થ માંડવાનો. પ્રકૃતિ ઊંધું કરવા જાય તોય ત્યાં પ્રતિક્રમણ કરાવીને પાછા લાવો કે નહીં આજ્ઞામાં રહો.
બિલકુલ આ પ્રકૃતિ દરેક વિશે બધું ઊંધું લખે, આ તો આવા છે તેવા છે, અમને આવડતું નથી, આ ઠંડા છે, ત્યારે પેલો આ શુદ્ધાત્માએ શું કરવાનું? ભૂસી નાખવાનું કે આ પ્રકૃતિ ખોટું લખે છે, આમના વિશે અભિપ્રાય આપે ખોટો આપે છે, ભૂસી નાખો. પ્રકૃતિ લખે અને પેલું પુરુષ શુદ્ધાત્મા એને ભૂસે પ્રતિક્રમણથી. આ જ મોટામાં મોટો પુરુષાર્થ. પેલું લખવાનું બંધ નહીં થાય એકદમ, એ તો લખ્યા જ કરશે કે આવું છે ને તેવું છે ને, આ ગમ્યું ના ગમ્યું ને બધું, આ મોંઘું છે, આ સસ્તું છે, આ આવું જોઈએ, આવું કામ કરવું જોઈએ, એ તો લખ્યા જ કરશે રોજ. આપણે ભૂસતા જાઓ, પ્રતિક્રમણ કરતા જાઓ. નહીં, આ દુઃખદાયી છે, પ્રતિક્રમણ કરો. સમજાય ને? ધીમે 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 આ બધી વાતો આપણી સમજમાં આવતા આવતા આપણા જીવનમાં પણ બધા રોજના અનુભવ થતા જશે. એમ કરતા 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 દાદાનું વિજ્ઞાન આપણને બહુ સરસ રીતે અંદર ફિટ થતું જશે. કહો ગજબની વાત છે. સમજાયું ને? બીજા કોઈને પણ પ્રશ્ન હોય તો જરૂરથી વાત કરશો. ઘરમાં કોક એવું હોય ને, સવારમાં જેવું છાપું ઘરમાં નાખે ને તરત લઈને બેસી જાય. અલા ભાઈ, ચાબા મૂકી જતી બધું પતાવ કરે, સમાચારમાં કઈ જતા રહેવાના, જે અંદર આવ્યા છે એ જ છે હવે તો. પણ તોય એ છાપું લઈને બેસી જાય, અડધો કલાક સુધી છાપાને છોડે જ નહીં. આપણે આવું કેવું? આટલા બધા ભણેલા માણસ, તમારે હમણાં જવાનો ટાઈમ થયો, ફલાણું આમ પેલી પ્રકૃતિની અંદર છે આ. જો આપણને સમજાઈ જાય કે આ એની પ્રકૃતિ છે તો આપણને બિલકુલ એ માથાજી જ ના થાય. એ સંભાવે નિકાલમાં જઈએ પછી આપણે ખ્યાલ. આમ ચા મૂકી હોય ને તો પીવે નહીં. આમ તો ગરમ ગરમ જોઈતી હોય, પેલું છાપાની પ્રકૃતિ વાળો હોય, મોબાઈલની અંદર જોનારો, એ પડ્યા એમાં પેલી ચા ઠંડી જાય. પેલા ચા ઠંડી થઈ જાય, પી લો પહેલા તમે, તોય ના પીવે. ત્યાં આગળ શું થાય તો પેલી આ કેટલી ખોટી આદત છે. આ જ્ઞાન લીધું તો હજુ છાપું છૂટતું નથી તમારે કે. પણ એ છાપું કેમ નથી છૂટતું? તો કે પેલી પ્રકૃતિમાં બાંધીને લાવ્યો છે. એ છૂટશે ક્યારે? તો કે પોતે પોતાની પ્રકૃતિને હવે જાણે કે આ છાપું એ આ પ્રકૃતિમાં બંધાઈ ગયું છે, મારે સંભાવે નિકાલમાં આવવાનું છે. ચા પડી છે, ફાઇલ છે, સંભાવે નિકાલ કરવાનો, પછી છાપું. જેમ જેમ એવું સંભાવે નિકાલમાં આવતા ગયા એમ પેલી પ્રકૃતિ કેવી થઈ ગઈ? નોર્મલ થતી જશે. આ બધા બૂમ પાડે એવી નહીં રહે પછી. સમજાય ને? આ બધું જાત જાતની પ્રકૃતિ હોય. તમે રોજ જોશો ને તો પોતાનું દેખાશે અને બધાનું અલગ અલગ દેખાશે તમને. ઘણી વાર છોકરાઓને કહે ને તમારા કપડાં થયેલો બધું બરાબર અહીં જગ્યાએ આટલું સરસ ટેબલ બનાવ્યું છે મૂકવાનું, ત્યાં મૂકો ને. તો પેલા આવીને જે બેસવાની જગ્યા સોફા ઉપર જ નાખી. આપણે થાય કે આવું આટલું જ નથી આવડતું, તમને આટલું સમજ નથી પડતી. પણ આ એની પ્રકૃતિમાં છે. ત્યાં આપણે શું થાય છે? ઘર્ષણ થાય છે. એની પ્રકૃતિ આપણને સમજાતી નથી. એ કપડાં લટકાયા હોય તો 10 જોડી 20 જોડી લટકાયા જ કરે. ખીલા ઉપર લટકાવે ને તો લટકાયા જ કરે. જ્યાં સુધી પેલો ખીલો થાકે નહીં ત્યાં સુધી એના ઉપર મૂક્યા જ કરે. આપણે તો આટલી બધી મૂકવાની જગ્યા છે પણ એટલે ત્યાં ઘર્ષણ ઊભું થાય છે. આપણી પ્રકૃતિ અને એની પ્રકૃતિમાં ભિન્નતા છે અને ત્યાં ઘર્ષણ ઊભું. ત્યાં એડજસ્ટમેન્ટ વાળા અંદર આવે ને એટલે લઈ લે કે બે કપડા આપણે નહીં ફાવતા, બહાર મૂકી દો. છે જેટલો તમે તમારી પ્રકૃતિને જોશો ને અને એમાં સંભાવે નિકાલમાં આવશો તો બધું એડજસ્ટમેન્ટ થતું જ જશે.
બહુ સરસ. આ જેમ બધું સમજાય ને અમને લોકોને પણ આવી પ્રકૃતિ આપણી મારી પણ જુદી હોય અને એ જોતા બધાની જોડે એડજસ્ટ થતા આવતા છીએ ને એમ પછી ખબર પડતી જાય. કોકને વહેલા ઉઠવાની ટેવ હોય ને તે પેલો વહેલો ઉઠ્યો પેલા ઊંઘ અવારમાં જ આવતી હોય. હા, 8 વાગતા સુધી શું ઊંઘ કરવાનું? તમે જ્ઞાન લીધું તો હજુ ઊંઘો છો. હવે પેલાની પ્રકૃતિ 5 વાગ્યાની આંખ ખુલી જાય એટલે એ તો શોધ પછી બોલવાનું શરૂ કરી દે, ત્રિમંત્ર બોલવાનું શરૂ કરે. પણ પેલાનો ઊંઘવાનો ટાઈમ થયો છે. હવે બીજાની જે પ્રકૃતિ છે એને કેવું હોય, બિચારાને રાત્રે ઊંઘાઈ ના હોય, એને હવાર પડતા જ સરસ ઊંઘ આવે છે. હવે પેલો કે હવારની અંદર મહાત્મા થઈને તમારે તો ત્રિમંત્ર બોલો, વિધિ. આ પેલાનો ઊંઘવાનો ટાઈમ છે એનો. તમારા માટે વિધિ બોલવી, તમારી પ્રકૃતિ 5 વાગે ઉઠવી બરાબર છે, પણ આપણી પ્રકૃતિથી બીજાને દુઃખ થયું ત્યાં દાદા કે એ પ્રકૃતિ બધી નકામી. પછી તમે જ્ઞાનનું કરતા હોય કે અજ્ઞાનનું કરતા પણ બધું નકામ હોય. બીજાને દુઃખરૂપ થઈને ભગવાન કે છે એ પ્રકૃતિ નકામી, મોક્ષે જવામાં બાધક થશે. જેટલી પ્રકૃતિ બીજાને દુઃખરૂપ છે એ મોક્ષ કરવામાં બાધક બનશે, છોડશે નહીં આપણને. એટલે આ ધીમે ધીમે બધી આપણા જીવન વ્યવહારની પ્રેક્ટિકલ બધી વસ્તુઓ સમજાતી જશે, બહુ સરસ કામ થશે. ખ્યાલ આવે ને? આવું ઘણું બધી બાબતો હોય. આપણે જેમ જેમ આપણા જીવનના સંજોગોને આપણે જોતા જઈશું એમ કરતા એટલે ઘણી વાર કહેવાય છે ને, બહુ તત્વની જ્ઞાનની વાતો કરતા પોતાના જીવનના વ્યવહાર જીવનની અંદરની કેવી રીતે જીવવું એટલું જો આવડી ગયું ને તો બહુ મોટું કામ થઈ ગયું. અને એ વ્યવહાર જીવનની અંદર બિલકુલ અથડામણ વગરનું થયું, ક્લેશ વગરનું થયું, પછી આગળ એને તત્વજ્ઞાનની વાતોમાં, તાત્વિક વાતોની અંદર ઊંડા ઉતરવું. કેટલાક તત્વની અંદર એટલા પેલા કાળ તત્વની અંદર ધર્માસ્થી કાળ ને આમ ફલાણ તત્વ, આકાશ તત્વ, એ બધી વાતોમાં એટલા ઊંડા ઉતરી ગયા ને આ તો ખબર જ નથી હજુ. તે રોજ ઘેર એકબીજાની અલગ અલગ પ્રકૃતિના કારણે મતભેદો પડે છે, ક્લેશ થાય છે, વેર બંધાય છે, એ જાગૃતિ જ નથી આવતી. દાદા ભગવાન કે પહેલી જાગૃતિ અહીં લાવવાની જરૂર છે. અને એ વધતા એક પણ અથડામણ ના થાય ને પછી પેલી જાગૃતિને પેલા તત્વજ્ઞાન ઉપર લાવવાની જરૂર છે. આ તો અહીં કેટલી બધી અથડામણ થતી હોય, ના પ્રતિક્રમણ થતા હોય, અને આપણે પેલી સાપેક્ષ ને નિરપેક્ષ ને ફલાણું આત્મતત્વનું, મહાવિદ્ય ક્ષેત્રનું, અરે જો આ ક્ષેત્ર તો પૂરું કરો ભાઈ. કે અહીંયા જેની સાથે રહ્યા છીએ એ ક્ષેત્રની અંદર બિલકુલ ક્લેશ ના થાય, મતભેદ ના થાય, એવું જીવન થાય પેલા. એટલે બહુ આ દાદા ભગવાનના જ્ઞાન કરતા દાદા ભગવાનના જીવન વ્યવહારની વાતોને બહુ જ મહત્વ આપવા જેવું છે પહેલું. અને એ સમજાશે તો પછી આગળનું એની મેળે જ આવશે. પછી સમજાય ને બધું. સરસ. શું કે છે પ્રજ્ઞાબેન? કઈક કે છે? જય સચ્ચિદાનંદ. તમારો અવાજ સંભળાય છે? અવાજ? હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારી જ ભૂલો દેખાય છે. મારી જ પ્રકૃતિ એવી છે. સવારે 4 વાગે 5 વાગે ઉઠવાની છે. રાજેશભાઈ ની 8 વાગે ઉઠવાની પ્રકૃતિ. તો ઘણી વાર કહું કે હવે આટલા વર્ષ તો આપણામાં ગયા, તો હવે આત્માનું તો કઈક કરો કે 8 વાગે ઉઠો એટલે પછી શું થાય? કશું કામ ના થાય. મેં કીધું પછી તમે વ્યવહારમાં જ પડી જાઓ, ઓફિસ જવાનું, આ જવાનું, તો આત્માનું ક્યારે કરવાનું એમ. પણ હવે નહીં કરું, એવું નહીં કરું. એટલે આપણે જો એ કહેવા ગયા ને એમાં આપણું આત્માનું જતું રહ્યું પાછું. જતું રહ્યું. હવે એમને થાય કે ભાઈ તમારો ભાવ સારો છે કે આત્માનું કરવું, એમને એ ભાવના સરસ છે, પણ જો આપણે કહીએ ને અભાવ ઉત્પન્ન થાય ને તો નકામું.
એને અભાવ ના આવે ત્યાં સુધી વાંધો નહીં આપણે. ના એવું નથી થતું અશોકભાઈ. એટલે એ શું કે છે કે તું સવારે તું બોલું છું ને ત્યાં બધું સાંભળું છું, હું સુતા સુતા મારું અંદર ચાલ્યા કરું કે છે. એટલે હવે એમને સુતા સુતા એ ચાલતું હોય, આપણે મંત્ર બોલતા હોય, નમસ્કાર વિધિ બોલતા હોય, એમને એમાં ધ્યાન હોય ને આપણું ધ્યાન શેમાં જાય? આ હવાર ઉઠતા નથી. એટલે દાદા ભગવાને બહુ સરસ વાત કરી છે કે કેટલાક માણસોની પ્રકૃતિ ઊંધી હોય છે, કારણ કે એની વીંટાયેલી ઊંધી હતી ને એટલે અત્યારે ઉકળે છે ઊંધી એની. પણ એને ઊંધી ઉકળે છે ને એમાં એ પ્રકૃતિથી છૂટે છે અને એને ઊંધી ઉકળનાર જોનારો છે ને એ બંધાય છે. ચોર ચોરી કરતો હોય ને તો એને જોઈએ ને તો એની જે ચોરી કરવાની પ્રકૃતિ છે એ ઉકેલી રહ્યો છે અને આપણે એને ચોરી કરતો જોઈએ છે કે આ ચોર છે અને ચોરી કરે છે તો આપણે બંધાઈએ છીએ. બીડી પીનારો, ચોરી કરનારો, મોડો ગાળો બોલનારો, ઊંધું કરનારો, જેની પ્રકૃતિને કર્તા તરીકે આપણે જોયું ને તો આપણે બંધાય એમાં. એ તો ઉકળી એની તો પેલો 4 કપ ચા પીતો તો એને તો જે પ્રકૃતિ બાંધેલી એ ઉકેલી એને. પણ આપણે જોયું કે આ સલાહો અહીંયા અત્યારે આપણે બધાને પીવા માટે આપી એમાં 4 પીવાની હોતી હશે તે એને આપણે દોષિત જોયો ને તો આપણે બંધાય એમાં. એને તો 4 કપ પીને ઉકેલી એને તેની. સમજાય ને? આ બહુ જેમ જેમ દાદા ભગવાનની આ બધી વાતો આપણા જીવનના પ્રેક્ટિકલમાં આવીએ છે ને પછી બહુ મજા આવશે તમને. ઓહો, આ તો આપણે તો આવી ભૂલો તો બહુ કરતા હતા આપણે તો. એટલે પછી સાંજે વિધિ કરું ને, સાંજે દાદાની આરતી કરું, સિમંદર સાહેબ તો એ તે વખત બેસે, કીર્તન ભક્તિ કરે બધું. એટલે પેલું શું આપણું વચ્ચે અહીંયા મહિનો ઘરે હતા ને ત્યારે હું તમે સવાર ઉઠો તો મેં કીધું હું અમે વિધિ કરું, તમે 8 વાગે ઉઠો છો તો પછી કશું થાય નહીં, પછી ઓફિસના વ્યવહારમાં પડી જવાય એમ. એટલે મને આમ એવો આગ્રહ નહીં, પણ એવું થાય કે સવારે વહેલી જે વિધિ થાય ને, સવારે જે વિધિ એ વધારે સારું એમ. પછી તમે સુઈ જાઓ એટલે તમને ઊંઘ આવે તો સુઈ જાઓ. આપણે એ પ્રકૃતિ કે આપણે સવારમાં થાય એ સરસ એમ. હવે એમની પ્રકૃતિમાં એવું હોય કે સવાર કરતા જરા ફ્રેશ થઈને ઉઠ્યા હોય પછી વિધિ કરીએ તો સારું. પેલી એક બાજુ ઊંઘ આવતી હોય અને એક બાજુ વિધિ કરતા હોય તો બેમાં ધ્યાન રહે નહીં બરાબર. એટલે પછી છોડી દીધું અશોકભાઈ. હવે છોડી દીધું કે હવે મારે શું કરવું એ મારે જોવાનું. એમની પ્રકૃતિ એ પ્રમાણે છે તો એ પ્રમાણે કરે. એટલે આ પકડ કશી નથી એમ. પણ પહેલા હું બધું એટલે મારી ભૂલ, તમે જયારે સત્સંગ નીકળે છે ને ત્યારે ભૂલ મને નીકળે, મારી સમજાય છે કે મારી પ્રકૃતિ આ હતી અને હું બધાને આગ્રહ કરતી હતી એમ. એટલે ધીમે ધીમે પોતાની પ્રકૃતિ જેટલી સમજાય એટલી એ ભૂલ તરીકે લાગીને એટલી ખલાસ થતી જાય ધીમે ધીમે. ઓહો, આ તો ભૂલવાળી પ્રકૃતિ છે. ભાવના સરસ છે પણ એ ભાવના સાથેનો જે વ્યવહાર છે ને એ બરાબર નથી દાદા કે. એ તમારે સંભાવે નિકાલમાં આવવું પડે. આપણી ભાવના ગમે તેટલી ઊંચી હોય, જેમ નથી બધાને જમાડવાની ભાવના હોય, પણ આપણે જો વ્યવહારમાં કેમ બેહી રહ્યા તો જમવા જાવ ને તો પેલા થાય હોઈ ગયું તમારું જમવાનું, એનું અપમાન થાય ને તો જમવાનું છોડી દે. આપણી ભાવના સરસ છે પણ પેલું બોલવાની, એને કહેવાની એ જે વ્યવહાર છે એ બરાબર નથી. એટલે એ વ્યવહાર પણ પેલો ભાવના જેવો થવો જોઈએ. સંભાવે નિકાલની અંદર ભાવ છે અને પેલો વ્યવહાર પણ ધીમે ધીમે એવો આવતો જાય તો પેલી પ્રકૃતિની અંદર સરસ આવે. એમાં આપણું કલ્યાણ થઈ ગયું પહેલું. એટલે બહુ આવી ઘણી બધી બાબતો ધીમે ધીમે સમજાતી જ જાય. જેમ આપણે આરતી કરતા હોય, કીર્તન ભક્તિ કરતા હોય, થોડીક વાર થાય 10 મિનિટ કોક માણસ ઉઠીને જાય. હવે એ વિચાર જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બસ એકદમ સરસ. જુઓ, ઘણી વાર કોઈ મહાત્મા હોય કે ઘરના વ્યક્તિ હોય ને તો આપણે આરતી ઉતારવાનું શરૂ કરીએ
પણ એને કંઈક ફોન આવ્યો, એને કંઈક બીજું કામનું આવ્યું, કશું વિચાર આવ્યો ને એમાં જ ગયો હોય. આપણને ખબર 10 મિનિટ 15 મિનિટ માટે ફોન મૂકી ના દેવાય તમારાથી. તો આપણને જે ઊભું થાય છે ને આ બધું, એ પેલું પ્રકૃતિ વ્યવસ્થિત આ બધું સમજાતું નથી ને, એટલે આપણે એમાં તરત જતા રહીએ છીએ પાછા. તરત પેલી પોતાની પ્રકૃતિ જોવામાં આવવાનું કે આ છે ને લીધે ઊભું થયું આપણને, તો કે આપણી પેલી પ્રકૃતિ છે કે અત્યારે આ જ કરવાનું એમ. એ પેલી જડતા છે એ પણ, અને એના કારણે પેલાનો દોષ દેખાય છે. તમે તમારી આરતી કરો ને, તમે આરતી કરો, આરતીનો ઉપયોગ રાખો, તમે તમારું કરો કામ. કેટલા જણ બેઠા નથી બેઠા, ઊભા થયા આયા ગયા, એ તમારું કામ નથી. એટલે ઘણીવાર બહુ જ સવળી પ્રકૃતિ, સારી પ્રકૃતિ, ધાર્મિક પ્રકૃતિ હોય ને, એ બીજાને બહુ પાછું નડતરરૂપ પણ હોય. નથી ઘણીવાર પેલા કે વિધિ બોલ્યા વગર, પ્રાર્થના કર્યા વગર ખાવું નહીં, અને પણ પેલા ભૂખ જ એટલી બધી લાગે ભૂલી ગયો, ખાતું એને. એની પાછળ પણ આટલાય સંસ્કાર નથી તમને. હવે એમાં કોઈ સંસ્કારની જરૂર નથી, એની પ્રકૃતિ છે. અને તમારી પ્રકૃતિ શું છે કે આ કર્યા વગર કરવું નહીં એમ. એટલે આ જેમ જેમ પ્રકૃતિનું વિજ્ઞાન જો આપણને હવે સમજાતું જશે ને, એમ આ વિજ્ઞાન બહુ સુંદર રીતે આપણા જીવન વ્યવહારમાં કામ લાગતું થશે. બધી જગ્યાએ ઘરના દરેક વ્યક્તિઓ સાથેની અને પોતાની પ્રકૃતિને જોતા આવડ્યું તો કામ જ થઈ ગયું. આખો દિવસ પોતે પોતાની પ્રકૃતિને જુએ અને એમાં જેટલી નડતરો, દુઃખરો, જે અસરળ પ્રકૃતિ છે એટલી એ ખાલી કરતો જાય કે નહીં, અહીં સંભાવ્ય નિકાલમાં આવો આટલી પ્રકૃતિ. પોતાની પ્રકૃતિને જેટલું ગમતું હતું એટલું તો બહુ જ કર્યું, ના ગમતું આવ્યું ને ત્યાં એ પોતે વેર બાંધતા હતા, દ્વેષ કરતા હતા. હવે ત્યાં સંભાવ્ય નિકાલમાં આવો. ગમતું તો બધા કરે જ છે ને, ના ગમતા ને ગમતું કરે એ સંભાવ્ય નિકાલમાં આવ્યા પછી. અને એનાથી શું થાય તો પ્રકૃતિ ખલાસ થાય છે આખી. ના ગમતાની ને ગમતાની બંને પ્રકૃતિ ખલાસ થતી જાય. પ્રકૃતિને જ્યાં સુધી એ વશ છે, ગમતું છે એટલું જ કરે છે, તો એ જે આત્મા થયો જ નથી. મને શુદ્ધાત્મા બોલે, ગમે તે બોલે, પણ એ પ્રકૃતિને વશ છે, ગમતું છે એટલું જ કરે છે, ના ગમતું તો બિલકુલ કરતા નથી. ના ગમતું પણ કરે અને પોતે શુદ્ધાત્મા તરીકે રહીને જાણે તો પેલી પ્રકૃતિ ખલાસ થાય છે. એટલે આ બહુ પ્રકૃતિનું બહુ અદ્ભુત વિજ્ઞાન છે. એ તો તમે જેમ જેમ તમને તમારું સમજાતું જાય ને એમ બહુ સરસ કામ લાગશે. પછી કોકને મંદિરમાં જવાની પ્રકૃતિ હોય, હવે કોકને એવું થાય કે ભાઈ મંદિરમાં શું જવાનું એમ, આ બહાર આટલું સરસ ફરવાનું છે, જોવાનું છે, પેલા કે ના ચાલો તાર મંદિરમાં એમ. હું ત્યાં ઘણી વાર અમેરિકામાં જતો હોઉં તો બધા મહાત્માઓ મારી જોડે હોય ને, તો કોઈ પ્રોગ્રામ ગોઠવે તો કે જઈએ આપણે બહાર એમ. તે હું કહું કે આ મંદિરનો પ્રોગ્રામ ગોઠવે. હવે એની પ્રકૃતિમાં શું હોય તો કે મંદિરની અંદર જવું બહુ સરસ વસ્તુ, બહુ સારા સંસ્કાર, બહુ સરસ અંદર ભાવના થાય, ગમે સરસ ભાવના થાય, બધું સારું રહે. કેટલાક એકદમ યુવાનો હોય ને એ પૂછે મને કે તમને શું ગમે? મેં કહું મને બંને ગમે છે, પણ તું જયારે પૂછે છે ત્યારે મારી પ્રકૃતિ કહેવાય તને. એટલે એ લોકો જયારે મને લઈ જતા હોય ત્યારે એમને કહું કે મંદિર સિવાય લઈ જજે બીજે, કારણ કે ઇન્ડિયામાં બધા મંદિર બહુ જ જોયા છે મેં કીધું. અને હવે તો આપણે જીવ માત્ર ની અંદર ભગવાન જોતા હોઈએ તો મંદિરમાં શું હવે, પણ છતાંય એ કોઈની પ્રકૃતિમાં બહુ જ હોય તો આપણે સંભાળ નિકાલ કરવાનો. સમજાય ને? પણ આ પોતાની પ્રકૃતિ એ ખબર પડે અને પેલાની એ ખબર પડે ને, ત્યાં સંભાવે નિકાલમાં આવી જાય આપણે. એ બરાબર છે, એને ફેરવવાની જ નહીં કશું.
કોઈની ઊંઘવાની, જાગવાની, બોલવાની, ગાવાની, ફરવાની, વસ્તુ પસંદ કરવાની, કામ કરવાની પદ્ધતિ બધી પ્રકૃતિને અનુરૂપ છે એની. કોકને વાસણ પડ્યા હોય તો વાતો કરે જ જાય ફોન પર કલાક સુધી. અને કોકને એવું બી પેલો કામ પહેલા પતાવી દો, બીજું બધું પછી. ત્યાં સુધી અજવાળું નહીં, ઊંઘવું નહીં ને ત્યાં સુધી ઊંઘ જ નહીં આવે મને. તે આ પ્રકૃતિ જુદી જુદી બધાની. હવે આપણે એને ગમે તેટલું કહીએ કે રવા દો ને, વાસણ કેમ ઊંઘ પાડે છે, કઈ નાસી જવાના જ વાસણ, તમે બેસો શાંતિથી. ના બેસાય એનાથી. આપણને થાય કે આવું કેમ છે, એ પ્રકૃતિ છે, એવું નથી. એમણે જે પૂર્વભવની અંદર જે પ્રકૃતિનું બંધારણ કરેલું છે ગમવાની બાબતમાં, એવી અત્યારે ઉકલે છે. હવે જ્ઞાન લીધા પછી પણ એવી ઉકલે. આપણને થાય કે આટલું સમજાતું નહીં હોય, એ બધું સમજાય છે એમને, પણ પેલી પ્રકૃતિ બાંધીને લાયા છે ને એ ઉકલી રહી છે નહીં હવે. એટલે દાદા કે ને અમારી જોડે લોકો હોય ને તો મંદિર આવે ને તો તરત દોડે અંદર, મંદિરની અંદર સિમંદર સ્વામી પાસે મને બાજુ મૂકી દે. એ વખતે અમને એની ભૂલ ના દેખાય. અમને શું લાગે, અમે સમજી જઈએ તરત કે આ એની પ્રકૃતિમાં એ સિમંદર સ્વામીની મૂર્તિ જુએ છે ને એટલે ત્યાં દોડી જાય છે. અમને સમજી જઈએ એની પ્રકૃતિ બાંધીને લાવ્યો છે. આ મૂર્તિઓ જોઈને દોડે એ અમે સમજી જઈએ, એની પ્રકૃતિને સમજી જઈએ. એ કઈ અમને છોડતો નથી, પણ એની પ્રકૃતિ બાંધીને લાવ્યો છે ને એ ઉકલી રહી છે અત્યારે. ખ્યાલ આવ્યો? એનો દોષ ના દેખાય. કેમ તો કે આ એની પ્રકૃતિમાં બાંધીને લાવ્યો છે, એ ઉકેલી રહ્યો છે. અને જે પ્રકૃતિ નથી બાંધી લાવ્યો એ મંદિર જોઈએ તો કશું નહીં, દાદાને પગ આગળ બેસી જ રહ્યો હોય તો દાદા એ નહીં જોયા કરે કે આની પ્રકૃતિ નથી લાવ્યો. એ સમજાય ને? એટલે આ જેમ જેમ દાદા ભગવાન પણ આવું જોતા 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 પોતે શુદ્ધાત્માની અંદર અને દરેક પ્રકૃતિ અને જોડે જોડે શુદ્ધાત્મા બે જોતા થયા. આપણે શું થાય છે કે પ્રકૃતિ જોઈએ ને એટલે એમાં જ ઊંડા ઉતરી જઈએ છીએ, શુદ્ધાત્મા બાજુ જતો રહે છે. દાદા કે તમારે પ્રકૃતિ અને જોડે જોડે શુદ્ધાત્મા બે જોવાનું. આ પ્રકૃતિ ભાગ છે અને અંદર એવા જ ભગવાન, શુદ્ધાત્મા ભગવાન મારા જેવા જ અંદર છે, દાદા ભગવાન જેવા જ અંદર છે. જ્યાં જ્યાં તમે શુદ્ધાત્મા જોયા ત્યાં તમે પેલા પ્રકૃતિ એની મેળે જોવાની આદત છે ને ઓછી થઈ જશે. શુદ્ધાત્મા જોવાનું થયું તો પેલું પ્રકૃતિ જોવાનું ઘટતું જશે, ધીમે ધીમે ખલાસ થઈ જશે. અને જેને પ્રકૃતિને પૂરેપૂરી જોવાનું જ આખું જતું રહ્યું તો વાત જ જુદી. તો આમ જગત નિર્દોષ દેખાવા માંડ્યું. આપણે પ્રકૃતિ વિશેષ દેખાય છે, શુદ્ધાત્મા ઓછા દેખાય છે. ધીમે ધીમે શુદ્ધાત્મા જોવાનું વધશે, પ્રકૃતિ આખું વ્યવસ્થિત ના હતી, જેવી વીટેલી એવી ઉકળ્યા કરે છે. સમજાય ને? અઠવાડિયું થાય ને હોટલમાં જવાનું જ ગમતું હોય તો એ પ્રકૃતિ છે. મહાત્મા થયા તો એ પણ શુદ્ધાત્મા થયા પણ પ્રકૃતિ મીઠીને લાયા હોય એનું શું? તો કે સંભાવી નિકાલ. સમજાય ને? આ બધું બહુ બહુ સરસ છે. આ બધા એની પ્રકૃતિ જુદી જુદી. અમે 10 આપતા પુત્રો હોય તો 10 ની પ્રકૃતિ જુદી હોય. ઘરમાં 5 જણ હોય તો 5 ની પ્રકૃતિ જુદી હોય. પેલા કે મારે તો ગરમ પાણી બિલકુલ જોઈએ જ નહીં ઠંડીમાં. પેલા કે મારે તો ઉનાળામાં ગરમ પાણી જ જોઈએ. હવે આપણે કે આવું તો હોતું હશે, આટલી ગરમીમાં તમે ગરમ પાણી ના આવો. આપણે એની પ્રકૃતિ છે. ખ્યાલ આવ્યો? એટલે આવું જો સમજાયું તો આ બધા દોષ જોવાના, પ્રકૃતિના ઝઘડા, મતભેદો, દ્વેષ ભાવના બધું ખલાસ થઈ જાય. પ્રકૃતિ છે આ બધી. અને પ્રકૃતિ એટલે શું? વીંટાળેલું હોય એવું જ ઉકલે છે. એમાં ઉકલતી વખતે સ્વતંત્ર છે, એમાં એના ભાવ એની ઈચ્છા ના હોય તોય ઉકલે એવી. દાદાને છોડીને જવું ના હોય તોય પણ પેલી મૂર્તિ જુએ ને એટલે જતો રહે. એની ઈચ્છા નથી, આજે એનો ભાવ નથી, પણ પ્રકૃતિ જે બાંધીને લાવ્યો છે એ હવે ઉકળ્યા વગર રહેવાની નથી. સમજાય છે ને?
ધીમે ધીમે અશોકભાઈ, પ્રકૃતિ જોઈએ છે ને એટલે પ્રકૃતિને હવે જોવાનું ચાલુ કર્યું છે ને તો આપણને કોઈ ઇફેક્ટ નથી થતી અંદર ના કશી, થાય ના થાય. અને અને એનો આનંદ થાય છે કે હા હા આટલો બધો ભરેલો માલ લઈને આપણે આયા છે, આટલો બધો હવે ખાલી થાય છે, અને બધાની પ્રકૃતિ જોઈએ છે તો આપણને સામાન્ય એક પણ દોષ દેખાતા નથી, નિર્દોષ જ દેખાય, નિર્દોષ દેખાય. જેની અંદર શુદ્ધાત્મા જુદા અને પ્રકૃતિ જુદી. જેટલી પ્રકૃતિને બાદ કરતા આવડી ગઈ એટલી શુદ્ધાત્મા જોતો થયો. પ્રકૃતિ બાદ કરી નાખવાની, ફલાણું બોલ્યો પ્રકૃતિ બાદ કરી નાખવી, આપણે કહ્યું તું એના કરતા ઊંધું વર્તન કર્યું બાદ કરી નાખો, પ્રકૃતિ છે, બાદ કરતા જાવ એની. જેટલી પ્રકૃતિને બાદ કરી નાખી એટલી પોતે શુદ્ધાત્મા એને જોવામાં વધારે સ્થિર થતા ગયા આપણે. બહુ સરસ પ્રયોગ છે આ બધા. ધીમે ધીમે દાદા ભગવાનના બહુ જ અદભુત આ બધા પ્રયોગો છે ને એ આપણે એ દ્રષ્ટિથી જોતા જોતા જીવીશું ને તો આપણે એવી દશા ઉપર આવતા જ જઈશું. બધાની જુદી જુદી પ્રકૃતિ હોય. દાદા ભગવાનની એમ પટેલની પ્રકૃતિ હોય, અશોકભાઈની પ્રકૃતિ હોય, બધાની જુદી જુદી પ્રકૃતિ હોય, અને એ પ્રકૃતિ એનું કામ કરતી જ હોય. પણ એ પ્રકૃતિમાં જેટલી પ્રકૃતિ બીજાને નડતરરૂપ હોય, દુઃખદાયી હોય, બીજાને અગવડ ઊભી કરનારી હોય, ત્યાં એને ભૂલ તરીકે જોઈ એના પ્રતિક્રમણમાં પડીને આગળ જવાનું. કેટલાક નથી જમવા બેઠા 2 મિનિટમાં જમવાનું પૂરું કરી દે. અલા ભાઈ, આટલી બધી શી ઉતાવળ છે? આપણે જરા શાંતિથી જ જમો. અત્યારે કઈ કામ નથી, આટલી સરસ રસોઈ બનાવી છે. એટલે કે એકદમ ઊભે થઈ ગયા તું તો હજુ બીજું બનાવીને લાવું છું ત્યાં સુધી તો ઊભા થઈ ગયા તમે તો. હવે આ શું છે, આટલું આ થોડી શાંતિથી ખાતા નથી. તે પેલું ખાવાની બાબતમાં પેલા તો ખાધું પણ પછી અશાંતિ ઊભી કરીએ પાછી આપણે. હવે જો હવે સમજાઈ જાય કે આ એમની પ્રકૃતિ છે, એ 2 વસ્તુને પૂરી કરીને ઊભા થવાના છે, એ પ્રકૃતિનો ભાગ છે. એની જે સ્પીડ છે ને આ એ પેલી પ્રકૃતિમાં બંધાયેલી છે, એમાં એ ઉકેલવાના એવી જ છે, એવી રીતે જ ઉકલશે. તમે કહો કે શાંતિથી થાવ, શાંતિથી ખાઓ, તો એ તો આપણને અશાંતિ કરી દેશે પછી. એના કરતા એમને જે રીતે ખાય છે બરાબર છે, એમનું સમજી લેવાનું કે આ પ્રકૃતિ છે. એટલે આપણે શું કરવાનું, જમતા પહેલા એ બેહાડીએ ને એમને, એ પહેલા બધી વસ્તુ ત્યાં મૂકી જ દેવાની, એટલે માથાજીક નહીં થશે. તમે કહો કે 2 વસ્તુ લાવશો ત્યાં સુધી તે પૂરું થઈ ગયું હોય એમનું. આપણે જોવાનું બધું તૈયાર થાય ને પછી બહાર મૂકે પછી બોલાવો બેસાડો, એટલે બધું બરાબર થાય. પછી આ એડજસ્ટમેન્ટ પ્રકૃતિને સમજીને લેતા આવડ્યું ને તો કામ જ થઈ ગયું. મોટા ભાગે આપણે શું કરીએ કે આપણે એની પ્રકૃતિને બદલવા માટેની માથાકૂટ કરે છે. તને આટલી સમજ નથી પડતી, તને આ નથી ખબર પડતી, અત્યારે ફોન ના થાય, અત્યારે આમ ના થાય, ફલાણું આમ ના થાય, માતાજી કરીએ જ આપણે. એ આપણી પ્રકૃતિને ફેરવા જાય ને આપણે એની પ્રકૃતિને ફેરવા જઈએ. 2 જણ એકબીજાની પ્રકૃતિને ફેરવે ને એમાં કોઈ ફરે નહીં. અને છોકરાઓ પછી નાટક જોયા કરે. છોકરાઓ કંટાળી ગયા હોય કે હવે આ નાટક જોઈને કંટાળી ગયા એટલે ઘરમાં રહેવું નથી. પછી છોકરાઓ પછી એમનો પ્લાન કરે ને બહાર જતા રહે. પછી આપણે કેમ રહેતા નથી ઘેર તો બેહો થોડી વાર, કઈ જ બેસે. કારણ કે એમને આ બધા નાટક જોવાનું ગમતા નથી. કે આ 40 વર્ષે પણ એકબીજાની પ્રકૃતિને સમજી શકતા નથી એડજસ્ટમેન્ટ લઈ શકતા, તો શું જિંદગી કહેવાય છે? એટલે આ બહુ ધીમે ધીમે પ્રકૃતિના વિજ્ઞાનને તો જો સમજ્યા તો કામ જ કાઢી નાખ્યો છે. આ કાળમાં તો બધાની ભિન્નતા, એટલી બધી ભિન્નતા વાળી પ્રકૃતિ છે. પેલાનો ઊંઘવાનો ટાઈમ થાય ત્યારે પેલાનો જાગવાનો ટાઈમ થાય, પેલો જાગે ત્યારે પેલો ઊંઘે, પેલો ખાવાનો ટાઈમ થાય ત્યારે કે મારે બહાર જવાનો ટાઈમ છે. બધી જાત જાતની પ્રકૃતિ અને જુદા જુદા સંજોગો બધા.
આરતીનો ટાઈમ હોય તો પેલા કે મને તો આ ટાઈમ નથી ફાવતો ભાઈ. એને બિલકુલ બેઠા બેઠા વાંચવાનું ગમતું હોય, આપણે ગાવાનું ગમતું હોય. તે આ એકબીજાની પ્રકૃતિને નહીં સમજવાથી માથાજીક થયા કરે. અને એમાં જો બીજાની પ્રકૃતિ દોષિત દેખાય કે આપણે બંધાયા, એ તો ઉકલ્યો, પણ આપણે બંધાયા એની પાછળ. બંધાયા છે કેવી રીતે? તો કે આ બીજાની પ્રકૃતિને દોષિત જોતા 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 આપણે બંધાયા. સંસાર આખો આ રીતે જ ઊભો થયો છે. બીજાની પ્રકૃતિને દોષિત જોતા સંસાર ઊભો થયો આખો. ખ્યાલ છે ને? બહુ બહુ જ સુંદર વાતો છે દાદા ભગવાનની. એ આપણને જીવન વ્યવહારમાં જેમ જેમ ઉપયોગી થતી જશે એમ સરસ કામ લાગશે. સરસ વાતો છે. ચાલો તારે આપણે કીર્તન ભક્તિ બોલાવીએ થોડી વાર. એમના બેન બોલાવતા રહે 5-10 મિનિટ કીર્તન ભક્તિ આપણે કરીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાન અસીમ જય જયકાર. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. શિલ્પાબેન ને કઈ કેવું છે? વાંધો નહીં. ભાવિશા શું કે છે? જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. ભાવિશા શું કેવું છે? જય સચ્ચિદાનંદ. આપણે આપણા બધાના ચરિતા આપતા પુત્ર અશોકાનંદજીનો 58મો બર્થડે આવી રહ્યો છે. તો દર વખતે તો અમારાથી કેટલા બધા મહાત્માઓ છે જે દર વખતે સાથે આપણે જોડે સેલિબ્રેટ કરતા હતા, પણ આ વખતે બીજા બધા ફંક્શનની જેમ જ આ સમયને લીધે આપણે ઓનલાઈન કરવાના છે આ વખતે એમનો બર્થડે પણ. અને બહુ બધા દિવસોથી બહુ બધા મહાત્માઓની મહેનત હોય છે, અને એ પણ એના માટે જ હોય છે કે તમને દર વખતે આવી રીતના ઓનલાઈન જ્યારે કોઈ ફંક્શન સેલિબ્રેટ કરે ત્યારે તમને કંઈક નવું મળે, જેનાથી તમને બધાને નવું આ કંઈક અલગ ખુશી મળે, કંઈક નવું જાણવાનું મળે, એવી મહેનત હોય છે. અને એ પણ એટલે જ હોય કે જે રીતના આપણે પામ્યા એવી રીતના તમે પામ્યા એવી રીતના બીજા પામે, એના માટે આપણે આ બધો પ્રયત્ન કરતા હોઈએ છીએ. અને એ વખતે 19 જૂન શનિવાર ના દિવસે એટલે આવતા અઠવાડિયે જ્યારે શનિવાર આવશે એ દિવસે 4:30 થી 6:30 નો ટાઈમિંગ છે. જે રીતના આપણો ટાઈમિંગ હોય છે એ જ ટાઈમિંગ હોય છે. એટલે એ વીકમાં આપણો એક સત્સંગ થશે મંગળવારે, ગુરુવારે અને પછી શનિવારે. એ અઠવાડિયામાં રવિવારનો સત્સંગ નથી. અને સત્સંગમાં એ વખતે જે રીતના દર વખતે પ્રશ્નોત્તરી એવું કશું નથી હોતું, એવી રીતના જે આખો પ્રોગ્રામ જે હશે એ પ્લે થશે, એમાં બહુ બધું નવું હશે જે તમને જાણવા મળશે. અને આ વખતે તો એટલું બીજું નવું એવું બી હશે કે અશોકાનંદજી પણ પહેલી વાર જાણશે ને સાંભળશે, કેમ કે એમની બર્થડે છે તો એમના માટે પણ થોડું ઘણું એવું આપણે પ્લાન કર્યું છે કે એમને પણ સરપ્રાઇઝિંગ લાગે. તો બધા મહાત્માઓને મારા તરફથી આમંત્રણ છે કે તમે બધા હાજર રહેજો એ દિવસે.
અને એમની બર્થડે સેલિબ્રેશનનો પણ આપણે એક પ્રોગ્રામ નાનો રાખ્યો છે એ જ દિવસે. તો તમે તમારા ભાવ પ્રમાણે તમને જે પણ કરવું હોય તમે કરી શકો. આપણે કેક કટિંગનો પ્રોગ્રામ રાખ્યો છે, તો તમારેથી જે પણ તમારા ભાવ પ્રમાણે જે પણ કરવું હોય, ને થાળ પણ છે, એટલે જે રીતે તમને જે પણ પ્લાન કરવું હોય દરેક મહાત્માઓ તમે પ્લાન કરી શકો. અને બસ, અને બીજું કે તમને કદાચ ઘણાને અમારાથી વોટ્સઅપ થ્રુ, ફેસબુક થ્રુ મારા મેસેજીસ આવતા હશે, તો તમે એ મેસેજીસ તમારા ફેમિલીને, ફ્રેન્ડ્સને, નેબર્સને, કોઈને પણ તમે શેર કરો, જેનાથી એ લોકોને પણ આ લાભ વધારે ને વધારે મળે, જેવી રીતના આપણને મળે છે. અમારો પ્રયત્ન એ જ છે કે આપણે તો જેટલા આવીએ છીએ એ આવવાના જ છીએ, પણ બીજા નવા મહાત્માઓને તમે ઇન્વાઇટ કરો, જેનાથી એ લોકોને પણ તમારા જેવી મજા આવે, તમારા જેવી મૂંઝવણ એ લોકોની પણ દૂર થાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો એક મારો પ્રશ્ન છે. હા, જરૂર હું એવું કહેવા માંગુ છું કે આપણે સમય એવો નક્કી કરીએ કે ધારો કે કેનેડા વાળા હોય કે યુએસ વાળા હોય કે લંડન વાળા હોય, તો બધા અંદર એ લોકોને એ સમય આપી શકે. ધારો કે હવે આ જે સમય આપણે જે હું આજે જસ્ટ જાણ કરું છું તને કે આ સમય એવો છે કે હવે એ લોકોનો મોર્નિંગ ટાઈમ હોય, તો પેલું શું છે કે એ લોકો થોડું એડજસ્ટ કરવાનું અઘરું પડે, કાં તો કોઈની જોબ હોય. એટલે હું એવું કહેવા માંગુ છું કે એવો ટાઈમ ફિક્સ કરે કે જેથી બધાને અંદર ઇન્વોલ્વ થાય. પછી તું જે કરે પ્રમાણે, બરાબર? આ તો ચોક્કસથી આપણે એવું બી કશું પ્લાન કરીશું જરૂરથી, એના પર પણ આપણે વિચારીશું કે કશું કરી શકીએ. કાં તો એવું કરીશું કે બીજી કોઈ વાર આપણે એવો પ્લાન કરીશું, કેમ કે આ વખતે જે પ્રમાણે બધું ઓનલાઈન બધી જગ્યાઓ પર પબ્લિશ થઈ ગયું છે, ટાઈમિંગ અને ડેટ ને બધું એના પ્રમાણે, એટલે કદાચ એવું હોય તો બીજી વાર એવો ચોક્કસ પ્લાન કરીશું. અને આ વખતે પણ આપણે એવું હશે તો વિચારીશું કે કંઈક થઈ શકે. બીજું કે પછી હવે જે આખો જે પ્રોગ્રામ કરીને એવી સીડી કેવી મોકલતા, તો જે લોકો જોઈ ના શકતા હોય તો આપણે એને મોકલી આપે લિંક, તો એ લોકો ચલો ફરી પણ જોઈ શકે. હા, એટલે આ વસ્તુ તો યુટ્યુબ પર અશોક કાકા આખું રેકોર્ડિંગ કરીને દરેક ફંક્શન યુટ્યુબ પર મૂકે જ છે. મતલબ અત્યાર સુધી આપણે દાદાની જન્મ જયંતિ કે ગુરુ પૂર્ણિમા કરીને એ જે પણ કોઈ બધું અશોક કાકા મૂકે જ છે એવરી ટાઈમ. એટલે એ તો જે નહીં હાજર હોય આખું જોઈ શકશે એમ. પણ બહુ સારો તમારો એક એ છે કે આપણે એ લોકોના થોડાક ટાઈમિંગ જોઈને મૂકીએ તો વધારે લોકો કદાચ લાભ લઈ શકે. એ લોકોને બહુ જ વહેલી સવાર હોય કે એવું થઈ જતું હોય, જેથી કરીને એ લોકોને જોડાવવું હોય પણ જોડાઈ શકતા ના હોય, એવું બની શકે. પણ ચોક્કસ જોઈશું આપણે કે એ લોકોના ટાઈમની જોડે આપણે સેટઅપ થાય તો બહુ જ સુંદર છે. જરૂર. સોરી ધારુબેન, બરાબર, સોરી. આપણે તો આ એક બોલવા એવી છે, આ પ્રકૃતિ એવી છે ને કે ફટકત નહીં કે બોમ્બ જ ફૂટી જાય તરત જ. ના, ચોક્કસ. અમને પણ સજેશન મળે તો અમને પણ ખબર પડે. હું તો જનરલી દરેક વખતે ફંક્શન કરું છું, બધાને ફોન કરીને કહેતી છું કે તમારી પાસે કોઈ સજેશન હોય તો અમને આપો, કેમ કે અમને સમજણ પડે એ પ્રમાણે અમે પ્લાન કરીએ. ને દર વખતે તો પૂછીને બધું કરીએ છીએ, પણ આ વખતે થોડુંક એમને પણ કેવું કે એમને પણ ખુશી થાય એના માટે અમે આ વખતે બધું જાતે જ કર્યું છે. એટલે બીજી વાર એવો પ્લાન કરીશું, તમે કીધું એવું પણ કદાચ આપણે એડજસ્ટ કરીશું એમ. આપણે પાછળ હવે ગુરુ પૂર્ણિમા આવે જ છે, એટલે એમાં આપણે કઈ પ્લાન ચોક્કસ ટ્રાય કરી જોઈશું, કદાચ થતું હોય તો. ઓકે. જય સચ્ચિદાનંદ. બધા જ મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Please subscribe, like, and share.